જય શ્રી કૃષ્ણ. સવારના 8:30 વાગ્યા અને ભાઈ હૂતો હે ને મન્નત ને બધા ઉઠી ગયા. જો હજી ઉઠ્યા જ છે, ઉઠીને ચા પીવા. આજ છે ને વહેલી ઉઠી ગઈ હતી, કામ બધું ઉઠ્યા ને બધાના ટાઈમ મોર થઈ ગયું પોતા હોત. કાલ મોડું થઈ ગયું હતું, કાલ વહેલું ઉઠવાની જરૂર નથી. કાલ અમારે વાડીએ જવું હતું તો મોડું થઈ ગયું હતું. એમાં કટકીએ રહી ગઈ અને બપોરામાં મોડું થઈ ગયું. અને અટાણે જો વહેલું ઉઠાય તો કામ અસર કમ્પ્લીટ વહેલું થઈ જાય. અવાજ છે ને બહુ જાડો થઈ ગયો હે, હળદી છે એટલે હે ને હજી સવારનો ચા પીવાય છે. જો ઉઠી પ્રથમનો બાપુને ને માને ને ત્યાં ઘણા પીવાઈ ગયા, 2-3 પીવાઈ ગયા હે. 5:30 વાગે પ્રથમનો પીવાય. આનો તમારા દીકરાનો કહો, એને તો આજ પ્રથમનો હે ને જી મોડું ઉઠાડું ને ચા ઓછો ના રહી જાવ જોઈએ, બીજી વાર લીધો છો. ને બાપુનો તો બહુ વધારે વહેલા પીવાઈ ગયો હોય 5:30 વાગે. પછી અશોકભાઈ ને એ વાડીએ જતા હોય ત્યાં ગરમ કરીને ત્યાં પી લઈએ. ઘૂંટલો ઘૂંટલો અટાણુંથી 2-3 વાર ચાલુ હોય. અને પલક બેને ચા પીધો અટાણમાં જતા. હું ઢોરું તો મારે માને 100 રૂપિયા દેવાના, હું ના ઢોરું તો મારે 100 રૂપિયા દેવાના. મેં ઢોર્યું અને ગાયઠકનું માએ ઢોર્યું. હેલો, કામ શું લેવું આજ? અમારે હે ને કમ્પ્લીટ કામ કરવાનું હોય ને તે હાંજે ગોઠવાઈ જાય કે સવારે ભતવાર કરી લેવાનું છે ને આ કામ લેવાનું છે. હચું ડચું જેવું હોય ને તો 10 વાગ્યા સુધી કામનું ના ગોઠવાય કે આજે શું કામ લેવાનું હોય. હજી એક વાડી કાંઠાની પડી છે. હાંજે ગોઠવા લઈને તો અટાણ કામમાં લગાઈ ગયું હોય કામમાં. અને અટાણે હવે ગોઠવા હોય ત્યાં તો 10 વાગી જાય. બેન અટાણ મેં સ્કૂટી લઈને હાલતી થઈ. બેન કેમનું જાઉં બેન? કાલ આપણે ભાદરે જીરામ દવા છાંટી હતી ને કટકીમાં બાકી રહી ગઈ હતી. 3-4 પંપ જો એટલે અટાણે જો હું જાઉં હું એક પંપ લઈને 3-4 પંપ થાય છાંટી આવું. 2 કલાક થાય, 2 કલાક તો નહીં થાય પણ 1-1.5 કલાક જેવું થાય. બપોર થાય ને તો એમાં છટાઈ જાય. 9:30 તો થઈ ગયા હે. માન બાપુ ગયા ધારીએ ઘૂમરો મારવા. અહીંયા આપણે પ્રતાપભાઈની નેદે લગભગ આજે બપોરે નેદાઈ જાય કે પછી રૂમઠા સુધી નેદાઈ જાય. 1 વાટડી છે જ્યાં નેદાઈ જાય. આજ નવા દવા બાકી છે એટલે હું છાંટી આવું. કટકીમાં કાલ છાંટવાની બાકી રહી ગઈ હતી. કાલ મોડું થઈ ગયું, બપોર થઈ ગયા છે, રાખી દીધી. અને કટકીના જીરામાં ને ધારીને વાળે તાલ બહુ રહ્યો નથી. ઉતારો ઘણો ઘા કરી ગયો છે આમાં. આ તો ઠીક ધાણાવાળું છે એટલે આમાં ઉતારવાની શક્યતા હતી જ પૂરેપૂરી. અને ઉતારો આવ્યો ઘણો છે. જ્યાં ખાલા પડી ગયા એ બધા ઉતારાના છે. એક ખાલો અહીંયા છે, એક ઓલા હેઠા ભર છે, અને છે એ છોટા નામી છે. ટૂંકમાં રહી ગયા. બાકી ટૂંકમાં 60% જેવું રહે. 40% સુકાઈ જાય. હજી અટાણે 60% છે. પછી હવે આગળ જતા હજી વધી જાય તો કંઈ નક્કી નથી. 60% જેવું છે. હાલો આપણે જે સારવાર બને એ કરવાની છે. પછી છેલ્લે જેટલું હપડાવા વધે. 12 વાગ્યા દવા સાથે નાખતો ને પેટીમાંથી બેઠો દૂધાની પેટી. પેટી છે ને રવાડામાં પડખી જ હોય. અને એને મન્નત ને બળદ ને ત્રણે આવી પેટી પર જ બેહવાનું. મસાલો બનાવવાનો હાલે. ને હમણાં મરચાં બહુ જ અસર હોય. પોપટા મરચાં હોય ને એક જ ખાવો પાકલે નહીં, ખાવો કાચા એમાં મોરી અને પછી મસાલા ભેરવી ખાવાની મજા બહુ આવે. તાજે તાજે ઘણા હે કેરીના હે મરચાંના હે. પણ આ તાજો મસાલો છે ને અટાણે વઘારી બહેણી રાખી દેવાનો. પછી મરચાં કાઢીને માટે દુકાનેથી બકાલા ભેગા લઈ આવી ભેરવી ખાવા. એટલે મસાલો વઘારવાની 2-3 દિવસે પર્યાણ કરતી હતી. પણ આજ નવરાત હતી ને કઈ ખાપડલા કરી લીધા વહેલું હતું. હવે આજ વહેલું કામ થઈ ગયું ને બધા કામમાં નવરાત આવે. ધીમે ધીમે બધું કામ કર્યું તો બધું નામે કમ્પ્લીટ થઈ જાય.
મહાલો વઘારી લીધો. માલ બાપુ આજે ઘૂમરો મારવા ગયા વાડીએ. હા એ હજી આવ્યા નથી. આવ્યા નથી. તી શાક રોટલા બની ગયા ને મહાલો જો વઘારી લીધો. ખારો મહાલ. ખારો ટૂંકમાં ખારો કેમ કહે કે આમાં ખાંડ કે ગળ કે કંઈ ના નાખી, બસ કોઈ મીઠો ભાવે તો આમાં ભેરવી શકી ખાંડ કે ગળ. અને આવી રીતનું હે ને મરચાં પોપટા હે ને એને મોરી હેને એને બહુ આવે અમારે. વાત બહુ વચમાં આવી એ તો હવે અમારી ભાષા હે એટલે એ તો આવે હેને મરચાં હાલો હાલો ને હા ને એવું બધું ભેરવી દે એટલે બપોરે થઈ તાજે તાજે આસણા ખાવા માલે. હા હેને અમારી ભાષા હે અને એમાં બધું વધારે મારે એવા એને એવા વધારે ભેહું પાવાનું હાલે હે વહેલું 2 વાગ્યામાં. એનું કારણ હે અટણ હે ને હલર હવે અહીં માંડવું હે એટલે પછી વેલેરી પાય ને આમ કાઢી મૂકે ને બીજે ખીલે હલર માંડવું હે એ હે ને આ કાંધું નાખવું ટ્રાય કરવી કેવું ચોખ્ખું થાય નહીં. હા રહી રહીને હવે અટણે હલર રાખવું આપણે એટલે હવે હે ને એકવાર અહીંયા માંડી લઈ પછી ટ્રાય કરી. હાલો હલર ચાલુ કર્યું હે ને ડાયરેક્ટ ટ્રેક્ટરનું ઠાઠું મારી દીધું એટલે અહીંયાથી જે ઓર થતો આવે સાવ ધીરે ધીરે ઓર કરે હે. ટૂંકમાં વકલ થઈ ગયા હે 2-3 વકલ થાય ગાયનો ઓલો એક હતો એમાંથી, પણ ચોખ્ખું વહેલું થઈ જાય. ટૂંકમાં અમારે છે તે ડેડવા વીણવા પડે અને આમાં ડાઠા જ વીણવા પડે છે. જાવા થતા આવે. હા અને ઓલું હે ને જે ભરે ને એ તો હાથી બેસ્ટ એટલું ડાઠાવાનું છે. જ્યાં લીલું ડાઠું ને ફોફું ને હે ને એ બધું વાહે ઉડી જાય, બીબડી તરવાઈ જાય, ધૂળ તરવાઈ જાય, આટલું ચોખ્ખું થઈ જાય. ભણીને આવતા રહ્યા આગળ જાય આજ ઘડીક વાર થઈ હે અને આજ તો સ્કૂટી આપણે ઘેર છે અને જાય હાલે રાખે એટલે બાપુ જો એટલે બાપુ આ ભૂલ ના લાગો કાઢો નીચે રાખો આ વીણો અમારે ભાગ લેવા જાવો હે બાપુની આ કાન વીણો. હવે અમે જાય ભાગ લેવા. આ તો સ્કૂટી એટલે મેળ છે આપણે ભાગ લઈ આવી આખી મજા કરી વાગતા જો ભાગ લઈને આવતી રહી. કૂતરા એમાં ભહે હું દેખી જાય કૂતરાને ભાવ એટલે ભહે જેવી દેખાતા નહીં. બાકી બોર કોવડા હતા અને હાવ ખતમ થઈ ગયા. આમ હાવ ખાઈ ગયા. એવી મસ્તીની હે ને અહીંથી જામ નામી કેડી હે ઉઘાડે પગે આવી તો અહીં કઈ બીક નહીં કાંટાની જ્યાં અહીં થોડા ખે બાકી હમણાં બધા ખાઈ ગયા અહીં હું ભાઈ વડા જો કે આજ ફેર તો થાવ જ નથી દીધો. ઓહણ આવે એટલે આવીને 2-3 લઈ જ જાય થોડા કોડા હે જાય રહ્યા પીરા હે એમ તા થોડા તોડી લે. હવે તો ક્યાં હોય આમાં દેખાતા નથી પણ આ ડારખી હે ને એ તૂટી ગઈ. ડારી હે ને એ યાર હું દેખાડું લે ખરી ગયું. જા ડારી હે ને આમ સીધી હતી પછી આમ બોલ વાવાઝોડું ને આવ્યું ને આપણે એમાં નમી ગઈ. હાલો 4 લીધા આપણે. હવે આપણે બહાર જાય અહીંયા નામી કેડી છે એટલે ઉઘાડ પગે જાય કંઈ બીકે નહીં. બાકી જા આપણે હવે તો હે ને આપણા વાવાઝોડાનું જે થયું હતું ને હવે તને બાંધી મેલી તો એ કંઈ અને આને લઈ તો હવે કંઈ વાંધો નહીં. આ તો રહી ગયો ઊભો. આ આપણે કેમ કર્યા હતા તમે બધા વિડીયો જોયો માં જો વાહિંદા કરે. હા બોર હવે તો હે નહીં થઈ રહ્યા બોર ખાઈ ગયું. આજે બહુ નહીં થાય હા. બાકી હવે જો આ વાઈટ જોઈ આ લાંબી થાય ને એટલે આમ વડી થઈ જાય ને એટલે આપણે આને માથે ચડી અને ખાવાનું થાય છે.
બાકી હમણાં તો હે ને હું ખાવાય નથી આવતી, નકર તમારા ઓલા ઝીણા ઝીણા ચોચા હોય ને ઓલા પાંદડા એ હું ખાઈ જતી. હવે તો ખાવાય નથી આવતી, હું વડી બહુ થઈ ગઈ. હાલો અમે ભર હિયા રહે ને હલર રાખતા હતા. ચાટ ના પડે ને હાલો રાખતા હોય. ના મેં 4 ગુણી ચોકી કરી લીધી, વકલ થઈ પડ્યો બહાર નહીં એટલો. એક હતો એમાંથી 4-5 થયા વકલ, પણ ચાર ગુણી ભરી લીધી ચોખ્ખી કરીને. હજી આ 3 ગુણી હજી ચોખ્ખી થઈ જાય. વકલ થાય પણ આમ થઈ જાય. ગુર 45 વાળા છે તમારે. મારે 45-47 માં રમી કાલ તો ના ઘણો. હાલો હવે એ ગણવા વાળા ગણીએ, આપણે જોડે લાવવું છે. આવું તો મારે છે. હું ઘોરી જેવો થઈ ગયો હતા બહુ વાર. આપણે જો 9 થઈ ગયા ફ્રેશ. કાંધાનું કામ જ હાલતું હતું, અહીંનું થઈ ગયું છે. વાનું હજી કટકીનું એકનું બાકી છે. બાકી આપણા પટમાં હે ને ઓલું કેવું કહેવાય વોલીબોલ નો હા અહીંયા રમવા એ છોકરા અમે બધે વોલીબોલ નું કર્યું હે, કાલ કર્યું કાલ કર્યું. હા એ ભાઈ આગળ ત્યાં ગયું હોય. એ કાઈ મેં ખાઈને એમ વોલીબોલ ને વોલીબોલ છે ને? વોલીબોલ. હા ઈ લ્યો વોલીબોલ રમવા ખાઈને કાંઈ ટૂંકમાં હજી તો કાલ ચાલુ કરી છે ટુર્નામેન્ટ. બધા છોકરા ભેરા થાય ને રમતા હોય. હા કિશન કાકા ને બધા હા એટલે એ બધા હોય. મને કાલ કહેતા હતા પણ હું તો નહોતો ગયો, થાક્યો હતો એટલે. હા થાકી તો આજ જવું જોઈએ કા તો બેને આગળ કહેતી હતી મારે જાવ હાલો. તો બાપુ કે હાલ વિડિયો એન્ડ કરી દે. તો પછી જા મેં કીધું હાલો. હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. હાલો વોલીબોલ રમવા જાઓ.